વડોદરા શહેરમાં 29 જૂનથી અત્યાધુનિક ઈ બસ સેવાનો થશે પ્રારંભ। કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ રૂટ પર સફળ ટ્રાયલ રન પૂર્ણ। શહેરીજનોને પર્યાવરણને અનુકૂળ અને અત્યાધુનિક જાહેર પરિવહન સેવા પૂરી પાડવાના હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી 29મી જૂનથી ઈ બસ સેવાનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના સુચારુ અમલીકરણના ભાગરૂપે આજે કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ નિર્ધારિત રૂટ પર આધુનિક ઈ બસનું સફળતાપૂર્વક ટ્રાયલ રન પૂર્ણ કરવામાં આવ્યું છે। ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપતી આ નવીન સેવાથી સ્માર્ટ સિટી વડોદરાની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને એક નવી જ દિશા મળશે। આ પ્રોજેક્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે માહિતી આપતા તંત્રએ જણાવ્યું છે કે ઈ બસના સંચાલન માટે ગોત્રી વિસ્તારમાં એક અદ્યતન ડેપો તૈયાર કરવામાં આવ્યા છે। આ ડેપોમાં 50 ઈ બસોના પાર્કિંગની ક્ષમતા છે, જ્યારે એક સાથે 13 બસોને ચાર્જ કરી શકાય તેવા હાઈટેક ચાર્જિંગ સ્ટેશનો પણ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે। સમગ્ર શહેરમાં કુલ 28 જેટલા વ્યસ્ત અને મહત્વપૂર્ણ રૂટ પર આ બસો દોડાવવામાં આવશે। મુસાફરોની સુરક્ષા અને આરામદાયક મુસાફરીને પ્રાધાન્ય આપીને બસની અંદર મહિલાઓ, દિવ્યાંગજનો તેમજ સિનિયર સિટીઝન માટે અનામત બેઠકોની ખાસ વ્યવસ્થા સહિતની આધુનિક સવલતો ઉપલબ્ધ કરવામાં આવી છે। આ ઇકો ફ્રેન્ડલી પરિવહન સેવાનો લાભ મધ્યમ અને સામાન્ય વર્ગના નાગરિકો પણ સરળતાથી લઈ શકે તે માટે ટિકિટના દરો અત્યંત વ્યાજબી રાખવામાં આવ્યા છે, જે ન્યૂનતમ ₹5 થી લઈ મહત્તમ ₹30 સુધીનો રહેશે। ડીઝલ બસોના વિકલ્પ રૂપે ઈ બસ સેવા શરૂ થવાથી શહેરમાં વાયુ અને ધ્વનિના પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે। કોર્પોરેશનની આ પહેલથી વડોદરાના નાગરિકોને હવે સસ્તી, સુરક્ષિત અને પ્રદૂષણ મુક્ત મુસાફરીનો અનુભવ પ્રાપ્ત થશે।